રાધે રાધે મિત્રો, જો તમારું પણ પીએફ એકાઉન્ટ હોય અને તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો ક્યારે અને કેટલા પીએફના રૂપિયા તમે ઉપાડી શકો એની વાત આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે હવે સૌથી પહેલાં તો આપણે પીએફની પાસબુકની વેબસાઇટ ઓપન કરવી પડશે. એના માટે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લેવાનું. એટલા માટે હવે આપણે ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લીધું. એના પછી ઈપીએફઓ પાસબુક ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. એટલે જેવા આપણે ઈપીએફઓ પાસબુક ટાઈપ કરી અને સર્ચ કરીએ એના પછી આ પહેલી વેબસાઇટ ઓપન કરી લેવાની. અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે. એટલે જેવી આ વેબસાઇટ ઓપન થાય એના પછી નીચેની તરફમાં સૌથી પહેલાં તો તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરી લેવાનો. અને આ યુએએન નંબર તમને પગારની સ્લિપમાં જોવા મળી જશે. ત્યાંથી એન્ટર કરી અને પછી નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં કેપ્ચા એન્ટર કરી લેવાનો. એટલે કે ઉપરની તરફમાં આ જે કેપ્ચા દેખાય છે એ નીચેની તરફમાં આવી અને એન્ટર કરી લેવાનો. અને પછી નીચેની તરફમાં આવી જવાનું અને પછી તમારે સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું. અને જો તમને કેપ્ચા સમજાતો ના હોય તો રિફ્રેશ બટન ઉપર ક્લિક કરી અને કેપ્ચાને રિફ્રેશ કરી લેવાનો. એટલે હવે હું યુએએન નંબર, પીએફનો પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી લઉં. એના પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી આપણે પીએફની પાસબુકમાં લોગિન થઈ જશું. એના પછી આપણે ટોટલ અવાઇલેબલ બેલેન્સ જોવા મળી જશે અને નીચેની તરફમાં તમને એમ્પ્લોયી શેર અને એમ્પ્લોયર શેરમાં અત્યાર સુધીમાં કેટલા પીએફના રૂપિયા જમા થયા એ પણ જોવા મળી જશે. એટલે હવે જો તમારે એમ્પ્લોયી શેરના પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો જ્યારે નોકરી ચાલુ હોય ત્યારે ઉપાડવા હોય તો 75% જેટલા પીએફના રૂપિયા એમ્પ્લોયી શેરમાંથી તમે ઉપાડી શકો. અને જો તમારે એમ્પ્લોયી શેર અને એમ્પ્લોયર શેર આ બધા જ પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો જ્યારે તમે નોકરી છોડી દીધી હોય એના પછી 2 મહિના થઈ જાય એના પછી જ તમે એમ્પ્લોયી શેર અને એમ્પ્લોયર શેરના પીએફના રૂપિયા ઉપાડી શકો. અને એમાં પણ એક વાતનું ધ્યાન રાખવાનું કે જ્યારે તમે નોકરી છોડી દીધી એના પછી બીજી નોકરી જોઈન કરી લીધી અને એમાં પીએફના રૂપિયા કપાતા હોય તો બધા જ પીએફના રૂપિયા નહીં ઉપાડી શકાય. અને હવે આપણે પીએફનું પેન્શન ક્યારે ઉપાડી શકાય એની વાત કરીએ તો એના માટે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી અને પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું. એટલા માટે હવે તમારે સિલેક્ટ મેમ્બર આઈડીની બાજુમાં ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા જોવા હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની. અને પછી નીચેની તરફમાં આવી જવાનું. એટલે પીએફના રૂપિયા ઉપર જેટલું પણ ઇન્ટરેસ્ટ મળેલું હશે એ જોવા મળી જશે. અને હવે પીએફનું પેન્શન જોવા માટે નીચેની તરફમાં આવી જવાનું. એટલે નીચેની તરફમાં તમને પીએફનું પેન્શન પણ જોવા મળી જશે. અને આ પીએફનું પેન્શન પણ તમે નોકરી છોડી દીધી હોય એના પછી ઉપાડી શકો. અને જો તમે 10 વર્ષથી વધારે વર્ષ સુધી નોકરી કરેલી હોય તો જ્યારે તમારી 58 વર્ષની ઉંમર થાય એના પછી જ પીએફનું પેન્શન ઉપાડી શકો. એટલે હવે આ વિડીયોમાં મેં તમને સંપૂર્ણ માહિતી આપી દીધી કે પીએફના કેટલા રૂપિયા ક્યારે ઉપાડી શકાય. અને હવે જો કોઈ ડાઉટ તમને હોય તો મને કમેન્ટમાં જણાવજો. અને હવે જેટલા પણ લોકોએ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરેલું છે એ બધા લોકોને થેન્ક યુ.